નમસ્કાર મિત્રો, છેલ્લા 2 દિવસથી ઘણા મિત્રોના મારા ઉપર ફોન આવી રહ્યા છે કે એમને કોઈ એપ્લિકેશનથી મ્યુચ્યુઅલ ફંડના અંદર રોકાણ તો કરેલું છે, પરંતુ અત્યારે માર્કેટ જે નીચું ગયું છે તો એના કારણે એમનું ઘણું એવું નુકસાન થયેલું છે. તો એ કહે છે કે હેતલભાઈ, હવે શું કરીએ? પૈસા કાઢી દઈએ કે રાહ જોઈએ? સાહેબ, આ તમારા એકલાની સમસ્યા નથી, પણ દરેક વ્યક્તિએ કોઈની સલાહ વગર બટન જોઈને રોકાણ કરેલું છે. જુઓ મિત્રો, મોબાઈલ એપ્લિકેશન એક મેડિકલ સ્ટોર જેવી છે કે જેના અંદર બધી દવા તો મળે છે, પરંતુ તમારે કયા રોગ માટે કઈ દવા લેવી અને કેટલા પાવરની લેવી એ તો ફક્ત એક ડોક્ટર જ કહી શકે છે. જો તમે જાતે ગોળીઓ લેશો તો તમને ફાયદા થવાના બદલે નુકસાન થવાના ચાન્સ વધી જાય છે. મિત્રો, રોકાણ પણ એવું જ છે કે તમારે અત્યારે કયા ફંડમાં પૈસા નાખવા, તમારો ગોલ શું છે અને માર્કેટ તૂટે ત્યારે તમારે શું કરવું જોઈએ. આ બધું સમજવા માટે તમારે એક એક્સપર્ટ એડવાઇઝરની જરૂર પડે છે, જે એક મોબાઈલ એપ્લિકેશનમાં તમને મળતું નથી. જો તમે પણ અત્યારે મૂંઝવણમાં હોય કે માર્કેટ ડાઉન છે તો શું કરવું, ગભરાશો નહીં અને ખોટા નિર્ણય ના લેતા. એપ તમને ડેટા બતાવશે, હું તમને દિશા બતાવીશ. જ્યારે માર્કેટ તૂટે છે ત્યારે કયા ફંડને પકડી રાખવા અને કયા ફંડમાંથી નીકળી જવું, એ જ સાચું રિસ્ક મેનેજમેન્ટ છે. જો તમે અત્યારે જાતે રોકાણ કરીને લાલ નિશાન જોઈને ડરતા હો તો તમે તમારો પોર્ટફોલિયો મને બતાવજો, આપણે સાથે મળીને એને સુધારીશું. રોકાણ કરવું સહેલું છે, પણ એને મેનેજ કરવું એ જ એક અસલી કળા છે. એપ્લિકેશન ફ્રી હોઈ શકે છે, પણ તમે ખોટો નિર્ણય લીધેલો છે જે તમને ખૂબ જ મોંઘો પડી શકે છે. તમારા પોર્ટફોલિયોને ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરવા માટે આજે જ મારો સંપર્ક કરો. અને હા, આવી સાચી સલાહ માટે ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.